તમારું જય ગોસ્વામીના બ્લોગમાં સ્વાગત છે તમારું બધા મિત્રોનું. તો હાલો મિત્રો, આપણે કાશી વિશ્વનાથના મંદિર આવી ગયા. મંદિર જો આપણે અત્યારે સાફ સફાઈ હાલે છે. આપણે મિત્રો આ બધા એના મંદિરનું છે બધું. આ કૃષ્ણ ભગવાન હે, રામ લક્ષ્મણ जानकी है. આ ફોટો હમણાં જ ઉઠાવ્યો હજી. આ ખોડિયાલમાં હે, બધાય ભગવાન આવી જાય. તો મિત્રો સાફ સફાઈ કરી, હમણાં હું તમને દેખાડું કેવી રીતના હવે નવરાવી ભગવાનને. તો હાલો મિત્ર, આપણે હવે મહાદેવને આપણે સ્નાન કરાવી છીએ. જોઈ શકો છો આપણા યશભાઈ સ્નાન કરાવે, મહાદેવને હરખું કરાવે. યશભાઈ આપણે સ્નાન કરાવી. આપણે ચાંદલો કરશું ને, આપણે પૂજા ચડાવશું ને નવી, આપણે તમને દેખાડશું. મિત્રો આપણે હવે આખી મહાદેવની પૂજા ચડી ગઈ છે. તમને કોમેન્ટ કરજો કે કેવી પૂજા લાગી તમને બધાને. ફોલો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો મિત્ર, હું ને મારો ભાઈ યશ બે જાય ઝૂલીને તેડવા. આ મારા ઘર તરફનો રસ્તો છે અને આપણે છે ને ઘરે જઈને ઝૂલીનો તમને દેખાડું કેવી રીતના ઝૂલી રમે છે. ત્યાં ઘરે ઉતરી છે, રમતી છે ઘરે. હાલો મિત્રો, હું મારા ઘરે પહોંચી ગયો છું ઝૂલીને તેડવા માટે. મંદિરે રમાડવાની છે એટલે આ મારી ડેલી છે. જોવો મિત્ર, અમારા ઘર તરફ રસ્તો જવા માટે. જો ઝૂલી અત્યારે સૂતી છે મિત્રો. આ રહી આપણી ઝૂલીઓ. ઝૂલીને લઈને મંદિરે કેવી રીતના રમે એ જોઈ શકી છે. હાલો મિત્રો, આપણે હવે ઝૂલીને મૂકતા આવ્યા છીએ. ડાયરેક્ટ આપણે મંદિરે આવી ગયા એ જોઈ શકો છો તમે. હવે ઝૂલીને ઘરે મૂકતા આવ્યા હતી, બહુ ભાગા કરતી હતી એટલે. હાલો મિત્રો, હવે આપણે આ ઘર ઝડપ જવાનું છે. ઝૂલીનું દહીં નહીં લેવા મંદિરના બધી પ્રોપર તાળા મારી દીધા છે. હવે આપણે ઘર ઝડપ જવાનું છે. ઝૂલીનું દહીં ને દૂધ લેતા આવી, બધી વસ્તુ લેતા આવી બજારમાંથી ને પછી આપણે પાછા 4-4:30 મળશું. ત્યારે હું તમને દેખાડીશ બધી વસ્તુ. બરાબર. હવે ઘર તરફ જવાનો રસ્તો જ છે એટલે આપણે ઘરે જઈશું ને હવે ઝૂલીને જમાડશું ને બધી કરાવશું આપણે બધી વસ્તુ. બરાબર. હાલો પછી મહિલા. તો હાલો મિત્ર, આપણે હવે મંદિર તરફ આવી ગયા છીએ. આ આપણો યશભાઈ છે, વારે ફૂલ સાફ સફાઈ કરે. તો હાલો ગાઈસ, હવે આપણે સાફ સફાઈ થઈ ગઈ છે મંદિરની. જોઈ શકો છો. હાવ યશભાઈ મેં થઈને સફાઈ કરી નાખી. એ વિડીયોમાં નથી બતાવ્યું. તમને પાછળનો રૂમ દેખાડો. જો ફ્રીજ રાખ્યું એ રૂમ. આપણા યશભાઈ જો ઠંડુ પાણી પીવા માટે કેવું કરે એમ. જો મંદિરનું ફ્રીજ ખોલીને બેહે. એમ પપ્પાએ ફ્રીજ નહીં લીધા હોય ઘરે, બે આખી બોટલ. તો પછી કઈ ઘટે યશભાઈ ની. યશભાઈ તાળું મારી દીધું ને કે બાપા બેન મારશે મને. હાલો ગાઈસ, તો અમે અત્યારે નાસ્તો કરવા જાય છીએ. હું મિતભાઈ. મિતે એના બ્લોગ ઉતારી લીધા અને હવે મારો વારો છે બ્લોગ ઉતારવાનો. જો ધીમે ધીમે પોચા પગલે જઈએ અત્યારે નાસ્તો લેવા. હવે મિતભાઈ એમ કે તું ખવડાવી દે ને હું એમ કહું મિતભાઈને કે તમે ખવડાવી દો. અમે ગરીબ માણસ આગળ પૈસા ના હોય. બહુ ગરીબ. બરાબર છે. આ અમારો મિતભાઈ છે, બહુ ગરીબ. ભવ્યભાઈ વયા ગયા અત્યારે એના ઘરે. નાન બાપુ ઓફ થઈ ગયા હવે એટલે છોડવડી. આપણે તો જલસા જ કરવાના. આપણે કોઈ ઓફ નથી હજી. થાય તેથી જોઈ જાય ત્યારે બાપા જીયા છે ખાઈને. અને હું કે ઓલા લાડવાની બધી ખાતા આવશે. આ આપણા ભાઈ નક્ષભાઈ છે. જો ચાર્જિંગ કરવું આખો દી. હાલો ગાઈસ, આપણે નાસ્તો લેવા પહોંચી ગયા છીએ. ઓછા પગલે આપણા ભારતમાં. આ જોઈ શકો છો મિતભાઈ પૈસા દે છે.
મીઠભાઈના ગીચા ખાલી કરે છે. હા એક આપો નાસ્તામાં શું લેશ મીઠભાઈ? મહાદેવના મમરા ફૂલ તીખા બોલ દીકા મહાદેવના મમરા જો લઈ લીધા હે મીતભાઈ મહાદેવના મમરા. હવે આખો દી મોજ કર્યા રાખશે. ગાઈસ હવે પાછા મંદિર આવી ગયા. નાસ્તો મીતભાઈ ઘરે વયા ગયા. મમ્મી ના પાડી દીધી. આ આપણો મંદિરનો ગેટ હે. એક તો મંદિરે પહોંચી ઘર તરફ જઈ રહ્યા છીએ હજી. બરાબર. હા હવે જો ક્યાં લઈ જઈએ કઈ સુધી લઈ જાય ખબર નથી. હતો મોટો જાવ દે જો હમણાં હે ને આ ભાઈ હકાલે એવી રીતના ગાડી અમારા ઘર તરફ રસ્તો જવાનો હોય. બાકી તો કામ ધંધો જો પરમ ને બસ બધા છોકરાઓને રબાડવાના બીજું કાંઈ નથી. બરાબર. હમણાં અમારી જો આમ ભાઈ બેઠા છે જો અમે શાંતિ બાપુ. શાંતિ બાપુ હાય હાય હેલો કરી દીધું શાંતિ બાપુ. હા અમારી શેરી આખી. કેમ એવું હવે આપણે બીજા બ્લોકમાં મળશું. હવે બાય બાય.